કવિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લા 11 નિમિત્તે શ્રી હસ્તેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય પરંપરાગત મેળો લીમખેડા ખાતે આવેલ શ્રી હસ્તેશ્વર મહાદેવ મંદિરે 11 નિમિત્તે ભવ્ય અને પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુ અને મુલાકાતીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. ભક્તોએ ભાવપૂર્વક મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મેળાના પ્રસંગે ગામ તથા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મેળામાં પરંપરાગત રમતો અને મનોરંજનના સાધનો ખાસ આકર્ષણ બન્યા હતા. ચકડોળ, હોડી, હિંચકા અને ગોળ ચકેડા જેવી રમૂજી વ્યવસ્થાઓ બાળકો અને યુવાનોમાં ખાસ ઉત્સાહ જગાવ્યો હતો. ઉપરાંત વિવિધ ખાણાપીણી તથા ઘરગથ્થુ સામાનની દુકાનો પણ લાગેલી હતી. મેળો શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. સ્થાનિક તંત્ર અને આયોજકો દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની યોગ્ય તકેદારી રાખવામાં આવી હતી. આ પરંપરાગત મેળો ગામની સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતો અને સામાજિક એકતા મજબૂત બનાવતો ઉત્સવ બની ગયો હતો. સત્યનો અવાજ, જનતાનો વિશ્વાસ. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળે.